કેમ છો? આ વખતે બધા મજામાં જશો. તમારું ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે જઈ રહ્યા છીએ અંબાજી ચાલીને, તો બ્લોગમાં બના રહેજો. ઓકે, તો હવે બધા નીકળી ગયા છે બહાર, આપણે પણ જઈએ. અત્યારે વાગ્યા છે 6:40. અંબાજી ઘરેથી 11 કિલોમીટર થાય છે. હવે જોઈએ કેટલા વાગે પહોંચ્યા. ફાઇનલી અમે ચાલી રહ્યા છીએ, બધા જોઈ શકો છો. અમને બે પાછળ છીએ. બ્લોગમાં બના રહેજો. અને અંબાજી વાળો રિવ્યુ બહુ સારો આપેલો તમે બધાએ, તો બ્લોગ આપણે જોજો. ઓકે, ફાઇનલી મિત્રો અડધો ફૂલ ચડી ગયા છે. થોડો બ્રિજ બાકી છે, ચડીએ. અત્યારે કોઈ થાક્યું નથી. ફૂલ જોઈશમાં હાલે છે બધા. પછી જોઈ બ્રિજ ઉતરી ગયા છીએ. તમે જોઈ શકો છો અમારી સાથે એટલા હાલે છે. હજી આગળ જાય છે. બ્લોગમાં બના રહેજો. કતારગામ પોલીસ સ્ટેશન પહોંચી ગયા છીએ. બધા પાછું ચાલે જ છે. ઓલા બધા ફાઇનલી મિત્રો પીપલ 4 રસ્તા આવી ગયા છીએ. એ મસ્તી કરતા કરતા હવે આગળ જઈએ છીએ. ભાગોલ 4 રસ્તા જોવાય ની રસ્તો છે. આ લોકો જઈ રહ્યા છે. ભાગોલ 4 રસ્તા જોવાય, નામ પણ નહીં જવાય. તો બ્લોગમાં બના રહેજો.
મિત્રો અમે હરિયાળી બજારની અંદર વયા ગયા છીએ. હરિયાળી બજારમાં અંદર થઈ ગયેલા છીએ. મુગલી સરા આવી ગયા છીએ. જોઈ શકો છો આ બાજુ અમારું સુરત એસએમસી ઝોન પણ આવેલું, નગરપાલિકા પણ આવેલું છે. આ પીપલ્સ આવેલી બેંક આ કતાર ગામની અંદર આવેલી છે. જોઈ શકો છો તમે પણ. આ બધું નગરપાલિકાનો વિસ્તાર છે. અમારે અહીંયા મુગલી સરા કહેવાય આ બધું. આ બધું રાજાશાહી વખતનું છે. ત્યારે યશવંતજીના હાથમાં છે આ બધું. હમણાં રિનોવેશન કરાયેલું આવડું. ત્યારે રજવાડી ગેટ રાજાશાહી વખતનું છે અમારું આ સુરતની અંદર લખેલું છે. જો મહાનગરપાલિકા સુરત. આવી ગઈ છે ક્વોલિટી રેસ્ટોરન્ટ અને આ બધા આવી ગયા છે. અત્યારે હવે 3 કિલોમીટર જવું બાકી છે. બ્લોગમાં બના રહેજો. ઓકે, અત્યારે નાવડી બંદર આવી ગયા છે. અહીંયા રવિવારી ભરાય છે. નાવડી બંદર. હા, નાવડી તમે જોઈ શકો છો. જઈએ આગળની સાઈડ. અત્યારે થાક તો લાગતો નથી. બધા પાછળ રહી ગયા છે. અને માટે ઉભા રહીએ. સુરત અમારું એરપોર્ટ લાઈન છે. અહીંયા પ્લેન પહેલાં હતું, આ મેટ્રોના કારણે બંધ ને ત્યાંથી હટાવી નાખ્યું છે. અહીંયા હતું પહેલાં પ્લેન એકદમ અહીંયા હટાવી મેટ્રોનું કામ ત્યાંથી આ પ્લેન આપવું. આઈ લવ સુરત. અત્યારે 7:45. આ સીધો સીધો રસ્તો જવાનું છે હવે મારે. આ સુરત રાત્રે થતી ઉભા છે. આગળ તેરી છે. તમે જોઈ શકો છો બધા ઉભા છે અહીંયા. બીજી ઓલા લોકો આવે છે, બહુ પાછળ છે. બેઠા હતા 15 મિનિટ થઈને આ લોકો પણ આવી ગયા છે.
જોઈ શકો છો અમારા સુરતમાં જાળવાની અંદર. વાહ સુરત વાહ. પાણી પણ પાઈ રહ્યા છીએ. આ કેબલ બ્રિજ જોવે આપણે બતાવેલું એ. અને આ બાજુ સિટી લાઇટ તરફ જોઈ શકો છો તમે. અમે બધા ચાલીને જઈ રહ્યા છીએ. શું કેવું તારું છે? દર સન્ડે આવવું છે? એવું કરવું છે? દર સન્ડે એવું લાગે તો ચાલુ કરવી આપણે અંબાજી મંદિર આવવાનું. બહુ મજા આવે સવારમાં ચાલવાની. અંબાજી એ અંદર ઓલા રવિવારે અમે ગાડી લઈને આવ્યા હતા. બેસતું વરસ હતું જ્યારે. આ વખતે હાલીને આવ્યા છીએ. તો 8:15 થઈ ગઈ છે અને અમે પહોંચી ગયા છીએ ત્યારે અંબાજી. અમે સવારમાં 6:30 વાગે નીકળ્યા હતા લગભગ અને 8:15 પહોંચી ગયા છે. આગલા વ્લોગમાં જોયો હશે અંબાજી વાળા, એમાં અંદર વિડીયો ઉતારવા દેતા નહોતા. આ વખતે પણ નહીં દે. આ મંદિર છે તમે જોયું હશે. જઈએ ચંપલ કાઢીએ. રિક્ષા અહીંયા આજે ટાઈમમાં કરી લીધા છે. આ વખતે વિડીયો ઉતારવા દેતા હતા એટલે ઉતારી લીધો છે. ગયા વખતે અહીંયા ફોટા પાડ્યો હતો. અહીંયા બધા ફોટા પાડીએ પાછા. હજી દર્શન કરે છે અડધા. દર્શન કરી લેવી પછી જઈએ આગળ. ફોટા પણ પાડી લીધા છે. હવે જઈએ પાછળની સાઈડ લગભગ જવાનું કહે છે આ લોકો એટલે જઈએ. અહીંયા અંબાજી માતાજી પાછળની સાઈડ રિવર્સ પણ જવું બનાવ્યું છે, રહેવાનું છે. તો બધા જાય છે, આપણે પણ જઈએ. મેં કીધું હતું લગભગ અમારે જવાનું હતું રિવરફ્રન્ટ. હવે પાકું થઈ ગયું છે. રિવરફ્રન્ટ તરફ જઈએ છીએ. આ છે અમારું રિવરફ્રન્ટ. એટલે અહીંયા તાપી કાંઠો છે. હાલીને આવ્યા એટલે આ બધાને પગ દુખે છે હવે. મારા ધ્રુવ છે. કેબલ બ્રિજ તમે જોઈ શકો છો. અહીંયા છઠ પૂજા હતી એટલે સામાન છે. શૂટ કરવું હોય તો અહીંયા આવી શકો છો. અહીંયા કેબલ બ્રિજમાં પણ આવી શકે છે. અહીંયા અમારો ફોટો શૂટ ચાલુ છે. અમે ફોટા પણ પાડી લીધા છે. અમારે આ બધા ફોટા જોવા માટે ઇન્સ્ટા ફોલો કરજો. અહીંયા બધા આવી ગયા છે. હાલીને બધા થાકી ગયા અને 5 ઓર્ડર દેવા ગયા. હવે આપણે પણ જઈએ. અહીંયા છે વડાપાવ. અહીંયા વડાપાવ પણ ખાઈ લીધા છે. ફૂલ તીખા હતા. હવે જઈએ ઘર તરફ જવાનું છે. ઓકે મિત્રો, હવે અમે અહીંયાથી જઈએ છીએ. બધા બસની વાટે છે. બસ આવે પછી જઈએ. બસ મળી ગઈ છે, જોઈ શકો છો. બધા બેસી ગયા છે. હા ભાઈ અહીંયા બેઠા અજયભાઈ. ફાઇનલી બસ મળી ગઈ છે.
શું કેવું આવી ગયેલા હતા અને પછી સોઈ ગયેલા હતા. તો ચાનો ટાઈમ થઈ ગયો પણ ચાય પણ પી લીધી છે. તો અહીંયા બ્લોગ આપણો એન્ડ થશે. ચાલીને ગયા હતા અંબાજી. આની પહેલાંનો બ્લોગ ન જોયો હોય તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ઓકે.